આપણા જ્યોતિષશાસ્ત્રમાં સોમવારના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સોમવારના દિવસે ઘણા એવા ઉપાય છે જેને કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને હું તમને જણાવી દઉં કે 5 ઓગસ્ટ 2024ના દિવસે શ્રાવણ મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે, તો આ ઉપાય જરૂરથી કરવા જેનાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને પૈસાની સમસ્યા હોય તો તે દૂર થવા લાગે છે। અને વિડીયો ચાલુ કરતા પહેલા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા। જો કોઈ વ્યક્તિના જીવનમાં કંઈ સારું નથી ચાલી રહ્યું અને તે દરરોજ સમસ્યાનો સામનો કરી રહ્યું છે તો તેણે દર સોમવારે શિવ મંદિરે જઈને રુદ્રાક્ષનું દાન કરવું જોઈએ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી સુખ શાંતિ મળે છે અને દાંપત્ય જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને આ ઉપાયથી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે। અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે સફેદ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે। આ દિવસે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દહીં, દૂધ અથવા તો દૂધની બનેલી વસ્તુઓ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ। આમ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ વરસાવે છે। અને સોમવારે ભગવાન શિવની પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો જોઈએ। એવું કહેવાય છે કે આ મંત્રમાં ખૂબ જ શક્તિ છે અને તે વ્યક્તિના જીવનમાં આવનારા તમામ અવરોધોને નાશ કરે છે। આ મંત્રનો જપ કરવાથી ભાગ્ય ચમકે છે અને આર્થિક લાભના નવા રસ્તાઓ ખુલે છે। અને આ સિવાય જો ભગવાન શિવની કૃપા મેળવવા માંગતા હોય અને તેને પ્રસન્ન કરવા માંગતા હોય તો સોમવારે વ્રત કરો અને વિધિ પ્રમાણે ભોલેનાથની પૂજા કરો અને ભોલેનાથનો અભિષેક કરતી વખતે તેમાં બેલપત્ર, ધતુરો, શણ, દૂધ, ગંગાજળ, ફૂલ અને ફળ અવશ્ય ચડાવો। આ પછી શિવલિંગ પાસે ઘીનો દીવો પ્રગટાવો અને ભોલેનાથનું ધ્યાન કરો। અને હજુ ઘણા ઉપાય આગળ બતાવું તે પહેલા આ વસ્તુ સાંભળો કે સોમવાર મહાદેવને સમર્પિત છે। કહેવાય છે કે સોમવારે વ્રત અને ભગવાન શિવની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। એવું કહેવાય છે કે મહાદેવ ખૂબ જ ભોળા હોવાથી સરળતાથી પ્રસન્ન થઈ જાય છે અને સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં સુખ શાંતિ આવે છે અને ભગવાન શિવની કૃપા તમારા પર વરસતી રહે છે। સોમવારે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે। ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને આ સિવાય સોમવાર શિવ પૂજા માટે સમર્પિત છે। આ દિવસે ભગવાન ભોળાનાથનો અભિષેક ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, બીલીપત્ર, ધતુરો, દૂધ અને ગંગાજળ અર્પિત કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે। અને સોમવારે ભગવાન શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો પ્રસાદ ચડાવો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે પછી ધૂપ અને દીવાથી ભોલેનાથની આરતી કરો અને પ્રસાદ વહેંચો। આમ કરવાથી શિવ કૃપાથી તમારી દરેક પરેશાનીઓ દૂર થવા લાગે છે અને દાંપત્ય જીવનમાં સુખ શાંતિ બની રહે છે। અને સોમવારે મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જપ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચડાવવું એ પણ અસરકારક ઉપાય માનવામાં આવે છે। અને સોમવારે સ્નાન કર્યા પછી સફેદ રંગના કપડાં પહેરવા અને આ દિવસે સફેદ રંગની ખાદ્ય સામગ્રીઓ જરૂરિયાતમંદોને દાન કરવી જોઈએ। તેનાથી કુંડળીમાં ચંદ્રગ્રહની સ્થિતિ મજબૂત બને છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે। અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા અને અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરી લેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા। હર હર મહાદેવ।